નિર્દોષ લોકોના જીવ લીધા છે। આ એ લોકો હતા જેઓ આ બ્રિજ પર તેમના ગંતવ્ય સ્થાને જવા માટે નીકળ્યા હતા। તેમના કામથી કે તેમના અંગત કારણથી તેઓ જઈ રહ્યા હતા અને અચાનક બ્રિજ તૂટ્યો। બ્રિજના બે કટકા થયા અને સાથે અનેક પરિવારો પણ તૂટી ગયા। બ્રિજ પર પસાર થવું મૃત્યુને આમંત્રણ આપવા સમાન સાબિત થઈ રહ્યું છે। અનેક પરિવારો માટે આ દિવસ ગોઝારો સાબિત થયો છે। તો આજે બ્રિજ તૂટ્યો છે તેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા। સમારકામ પણ કરવામાં આવ્યું હતું। અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, પરંતુ મનુષ્યના આજે ગોઝારી સાબિત થઈ છે। અનેક સવાલો થઈ રહ્યા છે। બ્રિજના બે ટુકડા કેવી રીતે થયા? બ્રિજના બે ટુકડા કેવી રીતે થયા તે એક મોટો પ્રશ્ન છે। સમારકામ પણ કરવામાં આવ્યું હતું। તો બ્રિજ જર્જરિત હતો તો બંધ ન કરવામાં આવ્યો। જ્યારે બ્રિજ જર્જરિત હાલતમાં હતો તો તેને બંધ શા માટે કરવામાં ન આવ્યો? લોકોની રજૂઆતો તંત્રએ કેમ ના કરી? તંત્ર કેમ બહેરું બની ગયું? આંખ કાન કેમ કર્યા તંત્રએ? લોકોની ફરિયાદ પર કાર્યવાહી કે જવાબદાર કોણ? અનેક વખત વાત કરવામાં આવી છતાં સમારકામના નામે ટુકડા શા માટે થયા? એક વર્ષ પહેલા સમારકામ થયું તો આવી સ્થિતિ શા માટે જોવા મળી કે અનેક પરિવારો વિખેરાઈ ગયા? એવું કામ કર્યું કે એક વર્ષમાં જ બ્રિજના બે ટુકડા થઈ ગયા। સમારકામના નામે ખાલી નાટક કરવામાં આવ્યું હતું કે શું? તંત્ર આંખ કાન કરી રહ્યું છે, મીડિયાને દૂર કરી રહ્યું છે, બ્રિજ યોગ્ય હોવાનો રિપોર્ટ બનાવ્યો હતો કે શું? અનેક સવાલો થઈ રહ્યા છે। જનપ્રતિનિધિઓ બ્રિજની સ્થિતિથી અજાણ હતા કે શું? અનેકવાર રજૂઆત કરવામાં આવી તો કેમ એકવાર પણ ચેકિંગ કરવામાં ન આવ્યું? જનપ્રતિનિધિઓને શું ગંભીરતા ન સમજાઈ હતી? અનેક લોકો આ બ્રિજ પરથી પસાર થતા હતા। મોટી દુર્ઘટનાની જ આ તંત્ર શું રાહ જોઈ રહ્યું હતું અને આ દુર્ઘટના બની ગઈ છે? અનેક પરિવારો વિખેરાઈ ગયા છે। શું લોકોના જીવ ગયા બાદ જ તંત્ર કામ કરશે? ત્યારબાદ જ તંત્ર એલર્ટ મોડમાં આવશે? લોકોના જીવનની કોઈ જ કિંમત નથી આ તંત્રને? અનેક સવાલો થઈ રહ્યા છે। ટ્રક નદીમાં પડી છે, અનેક વાહનો નદીમાં પડ્યા છે, ટુ વ્હીલર ચાલકો નદીમાં પડ્યા છે। આ બ્રિજના બે ટુકડા થઈ ગયા છે, પરંતુ તંત્ર હજી ઢાંક પીછોડો કરી રહ્યું છે। તો આજ સાથે ન્યૂઝરૂમથી દીક્ષિતા, સહયોગી દીક્ષિતા જોડાઈ ચૂક્યા છે। દીક્ષિતા, ગંભીર દુર્ઘટના, અનેક લોકોએ જીવ ગુમાવ્યા, છતાં પણ તંત્ર ઢાંક પીછોડો કરી રહ્યું છે। બિલકુલ બંસી, સવાલ એ થઈ રહ્યો છે કે સવાલો અનેક છે પણ જવાબ આપનાર કોઈ જ નથી અને આજ આપણી સૌથી મોટી લાચારી છે, કારણ કે સવાલો અનેક હોય છે, જવાબ નથી મળતા તેના। ને આ ઘટનામાં પણ કદાચ આવું જ બનશે, કારણ કે જો સાંસદને પણ અમે વાતચીત કરી ફોન લાઈન પર તો તેમણે કહ્યું કે અમે ત્યાં પહોંચી રહ્યા છે, ઘટનાની જાણકારી તમને આપીશું, પરંતુ તેમણે એક શ્યોરિટી આપી છે ઝી 24 કલાકના માધ્યમથી કે આ જે ઘટના બની છે તેમાં તપાસ કરવામાં આવશે। હાલ તો સૌથી પહેલાં તો આ જે ઘટના ઘટી તો 2022માં જ્યારે આ જે પુલની કામગીરી કરવામાં આવી હતી, સમારકામ કરવામાં આવ્યું હતું 2022માં જ્યારે સ્થાનિકોએ રજૂઆત કરી તો સમારકામ કરી અને સંતોષ માની લીધો। ત્યાર પછી 2023માં પણ એક અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ જે બ્રિજ છે એ લોકો એટલે કે વાહન ચાલકોના અવરજવર માટે સુરક્ષિત છે તેવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। કઈ રીતે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તે એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે 2022ની જે મોરબીની દુર્ઘટના ઘટી અને ત્યારબાદ તમામ જે બ્રિજ છે તેને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા। તેની ગુણવત્તા કેવી છે તેના પણ આદેશ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવ્યા। બ્રિજ બાકાત રહી ગયો, પાસવામાં આવી હોય, રિપોર્ટ કરવામાં આવ્યા હોય તો પછી એ રિપોર્ટ કેવા રજૂ કરવામાં આવ્યા હતા તે પણ આપણને સવાલ થઈ રહ્યો છે, કારણ કે એક જ વર્ષ સમારકામ તો કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કેવું સમારકામ કરવામાં આવ્યું હતું અને સમારકામ પછી આ બ્રિજ વાહન ચાલકો માટે સુરક્ષિત છે કે નહીં તેવો પણ રિપોર્ટ
આપવામાં આવ્યો હતો અને સુરક્ષિત હતો, તો પછી આ પ્રકારની ઘટના કઈ રીતે બની? કારણ કે આ જે દુર્ઘટના છે તેને આપણે જોઈ રહ્યા છે, સવાલો અનેક થઈ રહ્યા છે, આપણે જવાબ માંગી રહ્યા છે, પરંતુ જવાબ આપવાવાળું કોઈ નથી. આવી તો અનેક ઘટનાઓ અત્યાર સુધી ઘટી ચૂકી છે અને આ ઘટના ઘટ્યા પછી પણ આપણને એના જવાબો નથી મળ્યા કે પછી એવું કોઈ ગુણવત્તાવાળું કામ પણ નથી થયું. આ બ્રિજ તૂટ્યો છે ને એના પછી પણ જો કોઈ શીખ લેવામાં આવે અને અલગ અલગ બ્રિજો છે તેની તપાસ કરવામાં આવશે. થોડા દિવસો આ બધા નાટકો ચાલશે અને 4-5 દિવસની અંદર લોકો કદાચ તે લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે. લગભગ આ દુર્ઘટના સવા બની છે એટલે મોતનો આંકડો પણ લગભગ 6 જેટલો પહોંચ્યો છે. પણ જો 12 થી 1 ની દુર્ઘટના બની હોત, કારણ કે એકમાત્ર આ બ્રિજ છે, મધ્ય ગુજરાતને જોડતો, સૌરાષ્ટ્રને જોડતો, ને અહીંયાથી લોકો પસાર થતા હોય છે, મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. વાહનોથી લઈને હેવી વાહનો અહીંયાથી પાર થતા હોય છે ને કેટલીક વાર લોકોએ ધ્રુજારીનો પણ અનુભવ કર્યો. સ્થાનિક રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, સાંસદને રજૂઆત કરી, પરંતુ એમની રજૂઆતો છે અત્યાર સુધી સાંભળવામાં આવી. આંકડા કાઢવામાં આવ્યા પરિણામ અત્યારે ત્યાંના નીકળતા વાહન ચાલકોને તંત્ર કામગીરી કરી રહ્યો છે. અધિકારીઓ પહોંચ્યા છે, નેતાઓ પહોંચ્યા છે, પરંતુ અત્યારે છે કે આના માટેના જવાબો શું, તો તેમની પાસે કોઈ જવાબ નથી. માત્ર એવું કહી રહ્યા છે કે અમે તપાસ આદેશ આપી દઈશું, તપાસ ઊંડાણપૂર્વક થશે અને થોડા દિવસ તપાસ પણ ચાલશે. પરંતુ તપાસ કર્યા પછી જે અધિકારીઓ છે કે જેમણે બ્રિજ બનાવ્યો હતો, જેમણે પાસ કર્યું હતું બ્રિજમાં મટીરિયલ, અને તેમના નામો 1981